નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે સાહિલ અહેમદ માકડ 6990, જેને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે સાહિલ માકડ અને કેસરિયા પ્રાઇમરી સ્કૂલ, તથા મારું ફેસબુક એકાઉન્ટ છે સાહિલ માકડ. તો આ ત્રણેય ચેનલોને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ભૂમિ સ્વરૂપો વિશે અભ્યાસ કરીએ. બાળ મિત્રો, શ્રી કેસરિયા પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે સરસ મજાની માટી લઈ લઈશું. તેમાંથી જે મોટા કાંકરા અને કચરો હોય એને દૂર કરીશું. હવે તેમાં રખિયા અને બીજી અન્ય માટી ઉમેરી તેને ચીકણી બનાવીશું. હવે આ માટીને સરસ મજાની ડીશોમાં લઈ લઈશું અને ત્યારબાદ તેને ભૂમિ સ્વરૂપોના જે જુદા જુદા પ્રકાર છે એ પ્રકાર મુજબ એનો આકાર આપીશું. તો મિત્રો જુઓ, તૈયાર છે જુદા જુદા ભૂમિ સ્વરૂપો. નમસ્કાર બાળ મિત્રો, શ્રી કેસરિયા પ્રાથમિક શાળામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે બાળ મિત્રો પાસેથી ભૂમિ સ્વરૂપોના જુદા જુદા પ્રકાર વિશે જાણીશું, જે ધોરણ 6 અને 7માં ભૂમિ સ્વરૂપો તરીકે આપણે ભણીએ છીએ. તો ચાલો મિત્રો, બાળકો પાસેથી એમને બનાવેલા પ્રોજેક્ટથી જાણીએ કે કયા કયા ભૂમિ સ્વરૂપો આવેલા છે. મારું નામ ટાપુ છે. હું દરિયાની વચ્ચે આવેલો ભૂમિભાગ છું. મારી ચારે બાજુ પાણી છે. દાખલા તરીકે ગ્રીનલેન્ડ ટાપુ. નમસ્કાર મિત્રો, મારું નામ છે અખાત. જમીન વિસ્તારમાં આવેલા સંકળાયેલા પાણીને અખાત કહે છે. દાખલા તરીકે કચ્છનો અખાત. મિત્રો, તમે મને જાણો છો. મારું નામ છે સમુદ્રધ્વનિ. બે વિશાળ મહાસાગરને જોડાયેલા પાતળા પાણીના પટ્ટાને સમુદ્રધ્વનિ કહેવામાં આવે છે. દાખલા તરીકે પાલકની સમુદ્રધ્વનિ. મારું નામ ભૂષી છે. દરિયા કે મહાસાગરમાં પથરાયેલું જમીનને ભાગને ભૂશીર કહે છે. દાખલા તરીકે કન્યાકુમારીની ભૂશીર. નમસ્કાર, મારું નામ છે દ્વિકલ્પ. મારી ત્રણેય બાજુ પાણી ભરાયેલું છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વિકલ્પ. નમસ્કાર બાળ મિત્રો, મારું નામ છે સ્વયંભૂમિ. જે બે મોટા જમીન વિસ્તાર કે ખંડોને જોડતી જમીનની સાંકડી પટ્ટીને સ્વયંભૂમિ કહે છે. દાખલા તરીકે પોમા નામની સ્વયંભૂમિ. બાળ મિત્રો, મારું નામ છે પર્વત. હું જમીન વિસ્તારનો સૌથી ઊંચો ભૂમિભાગ છું. દાખલા તરીકે હું ખીણ છું. બે મોટા પર્વતોની વચ્ચે આવેલા ભૂમિભાગને ખીણ કહે છે. દાખલા તરીકે ચંબલની ખીણ. નમસ્તે બાળ મિત્રો, મારું નામ છે ઉચ્ચ પ્રદેશ. હું 900 મીટર કરતાં નીચા અને 180 મીટર કરતાં ઊંચા હોય તેવા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. દાખલા તરીકે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. નમસ્કાર બાળ મિત્રો, તમે મને ઓળખો છો. હું છું મેદાન. પૃથ્વી પર આવેલા સમતળ ભૂમિભાગને મેદાન કહે છે. દાખલા તરીકે ગંગાનું મેદાન. વિડીયો જોવા માટે તમામ શ્રીનો ખૂબ ખૂબ આભાર. બાળ મિત્રો, નવા વિડીયો સાથે